એના માટે એ કયાધુએ કીધું હતું કે પ્રભુ પતિદેવ સ્વામી તમે કોને દુશ્મન માનો છો? ત્યારે આ હિરણ્યકશ્યપુએ કીધું તું નારાયણ. ફરીથી કયાધુએ કીધું હું ભૂલી ગઈ, તમે કોઈ વ્યક્તિ કોઈ દેવ ઉપર ગુસ્સે વધારે થાવ છો, મને એવી ખબર પડી છે, તો તમને કોનાથી વધારે તકલીફ છે? પેલાએ હિરણ્યકશ્યપુએ એના પતિએ એના સ્વામીએ ફરીથી કીધું નારાયણ. અને આમ પાછી કયાધુ પોતાના કક્ષમાં જાય, થોડી વાર પછી પાછી આવે. આમ એણે વારંવાર આ હિરણ્યકશ્યપુ દ્વારા નારાયણ 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 આમ શબ્દ આમ નામ સ્મરણ કરાવ્યું હતું. અને એ દિવસે એમને ગર્ભ રહ્યો હતો અને એ ગર્ભ દ્વારા આ પ્રહલાદજીનો જન્મ થયો છે. 5 વર્ષનું નાનકડું બાળક છે. અને હમણાં બહુ સુંદર આ એક ફિલ્મ આવી છે, તમે જોયું હોય તો. હા, પ્રહલાદજીની. હા, મહાઅવતાર. હા, અમે પણ જોઈ આવ્યા છીએ. બહુ સુંદર અને એટલું સરસ ચિત્રણ કર્યું છે. આપણાને એમ થાય કે કલામાં આ કલા પણ હોઈ શકે, કારણ કે અત્યાર સુધી ફિલ્મની કલાઓ જોઈ છે એમાં આપણાને આનંદ થયો નથી લગભગ. પણ આ કલા જોઈને એટલો આનંદ થયો કે આ ફિલ્મને જોવી હોય ને તો આપણા બાળકો સાથે આપણે જોઈ શકીએ. અસ્તુ અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે કે પ્રહલાદજીનો જન્મ થયો છે. હવે જન્મતાની સાથે જ પુત્ર એટલો તેજસ્વી છે, 5 વર્ષનો બાળક થયો છે. અને અહીંયા જ્યારે પ્રહલાદજીને ગુરુકુળમાં મૂકવામાં આવ્યા છે ત્યારે ગુરુકુળમાં પહેલા દિવસે એના પિતાએ કીધું છે, હિરણ્યકશ્યપુએ પોતાના ખોળામાં બેસાડીને કે આજે પુત્ર તને ગુરુકુળમાં લઈ જવામાં આવશે અને ત્યાં તને સુંદર શિક્ષા આપવામાં આવશે. અને આમ પ્રહલાદજીને જ્યારે એના ગુરુઓને સોંપવામાં આવ્યા છે, પ્રહલાદજી ત્યાં ગયા છે અને જઈને નારાયણ 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 બોલે છે, લખે છે અને આમ કીર્તન કરે છે. અને એમની સાથે જે એમના સહપાઠી છે, જે ભણી રહ્યા છે એમની સાથે